મારે થોડા 3-4 ગોતડા ને એવું પડ્યું છે તો એ અત્યારે ગરીબોને દેવા માટે જવાનું છે. હું છાશ લેવા ગઈ હતી તો એટલો વેઇટ નથી કરી શક્યા ભાઈ. આ કોણ છે? બ્લેન્કેટમાં કોણ હોય? સવારના થવા આવ્યા છે 7:15. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો સૂર્યનારાયણને જળ ચડાવી દઈએ. વાદળો તો જો એકદમ કાળા કાળા ઘટાટોપ, વરસાદ આવવાનો હોય એવું લાગે છે. અને એની વચ્ચે સૂર્યનારાયણે દર્શન દઈ દીધા છે. ચક્ષુના ટિફિનમાં ભરવા માટે આપણે રવો પલાળી દીધો છે. રવો આપણે એટલે પલાળ્યો છે કે એનું લોની સ્પંજ બનાવી દેવાના છે. જો કે હું પહેલી વાર બનાવવાની છું અને મારી બેન દર વખતે બનાવે છે, તો મારા બેનનો ભાણિયો છે ને એને બહુ ભાવે છે, એટલે મેં કીધું આજે જક્ષુને પણ લોની સ્પંજ બનાવી દઉં. ઇન શોર્ટ જે રવાના ઈદડા હોય ને એ ટાઈપનો જ હોય, પણ પેન ઉપર બનાવવાનું હોય અને પેલું સ્ટીમરમાં બનાવવાનું હોય, એટલો ફરક હોય. તો આપણે 2-3 જ બનાવવાના હોય તો એના માટે ગેસ સ્ટીમર કાઢવા જવું, એટલે આપણે પેનની અંદર બનાવી દઈશું જક્ષુને લોની સ્પંજ, અને એના અંદર આપણે આદુ મરચી મીઠું બધું જે એડ કરવાનું હશે એ કરી દઈશું. એ પહેલાં આપણે સૌથી 8 વાગી ગયા છે અને દૂધ લઈ આવીએ. બનાના જ્યુસ બનાવી લીધું છે, તો ચાલો ભગવાનને ધરી લઈએ. લોની સ્પંજ આપણા ઘીની અંદર બનીને રેડી છે. તો હવે હું વિચારું છું કે સ્ટ્રીપ્સ કરીને કાપીને એના બેગમાં ભરી દઉં તો એને ખાતા ફાવે. થઈ ગયું છે? મમ્માએ કરી દીધું. લે ચલો ચલો મમ ખા લો. જક્ષુભાઈને અહીંયા નાસ્તા પાણી ચાલી રહ્યા છે અને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. હે જક્ષુ? હોમવર્ક આપી દીધું છે તો ભાઈ આવીને સીધા હોમવર્ક કરવા બેસી ગયા છે. બપોરના 12 વાગી ગયા છે. મારે થોડા 3-4 ગોતડા ને એવું પડ્યું છે. મારા મમ્મીના ટાઈમનું હતું અને મારી પાસે હતું, અમે લોકો ગયા ત્યારે લઈ આવ્યા હતા. તો એ અત્યારે ગરીબોને દેવા માટે જવાનું છે અને મેં વિચાર્યું કે એ લોકોને દેવા માટે જઈ જ રહ્યા છીએ તો આપણે એના માટે થોડું ભાખરીને એવું બનાવીને લેતા જઈએ. તો અહીંયા આપણે ભાખરીઓ વણી લીધી છે અને ભાખરી આપણી બની રહી છે. અને જોડે જોડે મારી અને જક્ષુ માટે આપણે છે ને સૂજીના જે પાસ્તા આવે છે ને એ બનાવવાના છીએ સાંજે. તો બોઇલ કરવા માટે મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણી ભાખરી પણ ચડી જાય. અમારે અહીંયા એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે ને, ત્યાં બહુ બધા મતલબ મજૂરો ને એ હોય છે. તો એને અત્યારે થોડા વહેલા દઈ આવીએ ને તો એ લોકોને પણ રસોઈ બનાવવાની હોય, એ પહેલાં ખ્યાલ આવી જાય કે ભાઈ આ આવ્યું છે તો આપણે રસોઈ કેટલી બનાવી કે આ તે. નહીંતર એવું થાય કે આપણે લેટ જઈએ ને તો એ લોકોની પણ રસોઈ બની ગઈ હોય અને પછી આપણે દેવા જઈએ તો બધું બે બગાડું થાય. એના કરતાં અત્યારે થોડા વહેલા, હજુ લગભગ 5-5:30 જેવું થયું છે, ત્યાં સુધીમાં આપણે આપી આવીએ. મસ્ત ફૂલેલી આપણી ભાખરીઓ બનવા લાગી છે. હમણાં 3 થઈ જાય ને પછી આપણે આપી આવીએ. છેલ્લી બની રહી છે. આપણી ભાખરી તો બની ગઈ છે, પણ પાસ્તા હજુ બોઇલ નથી થઈ રહ્યા. પાસ્તા બોઇલ થઈ જાય ને એ પછી આપણે જઈએ, એટલે ત્યાંથી રિટર્નમાં આવીએ ને તો જક્ષુને થોડી વાર નીચે રમવું હોય તો એ રમી શકે ને પછી આ ઉપર આવીને આપણે જે પાસ્તાનો વ્હાઈટ સોસ ને એ બધું બનાવીને ગ્રેવી કરીને આપણે પાસ્તા વઘારવાનો હોય વઘારી લઈશું. જક્ષુ એના ફ્રેન્ડની જોડે રમી રહ્યો છે ને અહીંયા પાછળ જો બધા છોકરાઓ આજે સાયકલ લઈને રમે છે અને પવન પણ એટલો છે. 8 વાગી ગયા છે અને આવી ગયા છે ઉપર, અને હવે ખાલી પાસ્તા બનાવવાના બાકી છે. જો કે બોઇલ કરીને તો આપણે ગયા જ હતા, અને અત્યારે વ્હાઈટ સોસ બનાવીશું અને વેજીટેબલ બધા કટ કરીને એને વઘાર કરવાનો છે. સરસ મજાના આપણા પાસ્તા બોઇલ થઈ ગયા છે. વ્હાઈટ સોસ માટે આપણે મેંદો છે ને એને થોડો શેકી લીધો છે અને હવે આના અંદર એડ કરીશું દૂધ. અહીંયા આપણા સરસ મજાના પાસ્તા બનીને રેડી છે. તો ચાલો હવે પાસ્તા ખાઈ લઈએ. હું છાશ લેવા ગઈ હતી તો એટલો વેઇટ નથી કરી શક્યા ભાઈ. હે જક્ષુ? આ કોણ છે? હે બ્લેન્કેટમાં કોણ હોય? એ ગીર ગયા ભૂત હતો. ઓ જો આજે મારો નવો બ્લેન્કેટ ધોવાઈ ગયો છે ને તો આ જક્ષુભાઈને મજા આવે છે. જક્ષુ, નવા બ્લેન્કેટ થી રમવાની તને મજા આવે છે? હે એ ગીર ગયા. આ
આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.